વિદ્યુત ઋણતા મોટા ભાગની સમજ આપણે વિદ્યુત ઋણતાની આપી દીધી છે કે બંધમાંના સહિયારા ઇલેક્ટ્રોન યુગ્મને આકર્ષવાની ક્ષમતા એનું નામ વિદ્યુત ઋણતા છે। આપણે આગળ આની ચર્ચાઓ કરી લીધી। હવે આપણું જે આવર્ત કોષ્ટક છે એમાં વિદ્યુત ઋણતાને અધાત્વિક ગુણધર્મ અને ધાત્વિક ગુણધર્મ આ બંને સાથે કેવો સંબંધ છે? આગળ જે એક સંબંધની ચર્ચા કરી હતી કે પરમાણુ કદ અથવા પરમાણુય ત્રિજ્યા અને વિદ્યુત ઋણતા, તો એમનો જે સંબંધ હતો એ મેં આવો શીખવાડ્યો હતો કે પરમાણુ કદ એ વિદ્યુત ઋણતાના વ્યસ્ત પ્રમાણમાં છે। જો વિદ્યુત ઋણતા વધારે હોય તો પરમાણુનું કદ નાનું હોય, કારણ કે વ્યસ્ત પ્રમાણ સંબંધ થયો, એક મોટો હશે તો બીજો નાનો હશે। તો એમ વિદ્યુત ઋણતાને અધાત્વિક અને ધાત્વિક ગુણધર્મ સાથે કેવો સંબંધ છે? આપણે એવું ભણ્યા કે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જતા વિદ્યુત ઋણતા વધશે। જો વિદ્યુત ઋણતા વધે તો એનો અધાત્વિક ગુણધર્મ પણ વધશે। એટલે કે આવર્તમાં ડાબીથી જમણી બાજુ જાઓ ને એટલે અધાતુ બધી આવતી જાય। મેં તમને અગાઉ પણ કીધું હતું કે આપણું જે આવર્ત કોષ્ટક છે એ આવર્ત કોષ્ટકમાં અંદર અહીંથી આમ જશો ડાબી બાજુથી જમણી બાજુ એટલે બધી અધાતુ આવતી જાય। આ બાજુ ડાબી સાઈડ ધાતુ હોય, ધાતુમાંથી અધાતુ બને। આ બાજુ બધી જે રહી એ ડાબી સાઈડ ધાતુ હોય, જમણી સાઈડ બધી અધાતુ હોય। વચ્ચે એક ઝીગઝેગ રેખા પણ તમને સમજાવી હતી જે અર્ધ ધાતુ છે, એટલે ધાતુમાંથી ડાયરેક્ટ અધાતુ ન બની જાય, પણ વચ્ચે એવી સ્થિતિ આવે કે જ્યાં અમુક તત્વો ધાતુ અને અધાતુ બેયના ગુણધર્મ ધરાવતા હોય તો એને અર્ધ ધાતુ બોલાય। એટલે આપણે અત્યારે એને અર્ધ ધાતુમાં નથી પડતા, પણ આવર્તમાં ડાબીથી જમણી બાજુ જાઓ એટલે વિદ્યુત ઋણતા વધે એટલે એનો અધાત્વિક ગુણધર્મ પણ વધે। એટલે એનો અર્થ એવો થયો કે વિદ્યુત ઋણતા અને અધાત્વિક ગુણધર્મ એ બંને એકબીજાના સમપ્રમાણમાં હોય। જેમ વિદ્યુત ઋણતા વધારે ને એમ એ તત્વનો અધાત્વિક ગુણધર્મ વધારે। દાખલા તરીકે ફ્લોરિન છે એ સૌથી વધારે વિદ્યુત ઋણતા ધરાવતું તત્વ છે। ફ્લોરિન સૌથી વધારે વિદ્યુત ઋણતા ફ્લોરિનની આપણે કાલ કીધું હતું, તો એમાં એનો અધાત્વિક ગુણધર્મ પણ સૌથી વધારે। પણ વિદ્યુત ઋણતા અને ધાત્વિક ગુણધર્મ છે એ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય। ધાત્વિક એટલે આવર્તમાં ડાબીથી જમણી બાજુ જાઓ તો એનો ધાત્વિક ગુણધર્મ ઘટશે, વિદ્યુત ઋણતા વધે તો ધાત્વિક ગુણધર્મમાં ઘટાડો થાય। એટલે જેની વિદ્યુત ઋણતા વધારે હોય ને એનો ધાત્વિક ગુણધર્મ ઓછો હોય, જેની વિદ્યુત ઋણતા ઓછી એનો ધાત્વિક ગુણધર્મ વધારે। દાખલા તરીકે લિથિયમથી ફ્લોરિન તરફ જશો, આમ લિથિયમથી ફ્લોરિન, તો લિથિયમ છે એ ધાતુથી તમે ફ્લોરિન અધાતુ તરફ ગયા। લિથિયમની વિદ્યુત ઋણતા 1 છે ને ફ્લોરિનની 4 છે, એટલે લિથિયમની વિદ્યુત ઋણતા ઓછી થઈ તો એનો ધાત્વિક ગુણધર્મ વધારે થયો। ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે છે માટે એનો અધાત્વિક ગુણધર્મ વધારે છે, કારણ કે આ સમપ્રમાણ છે, આ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે। એટલે આ સંબંધ યાદ રાખવાનો કે વિદ્યુત ઋણતા અને અધાત્વિક અને ધાત્વિક ગુણધર્મ વચ્ચે કેવો સંબંધ છે। રેડી? હવે જે આપણે ચર્ચા કરી
એને હું સંક્ષિપ્તમાં લખું છું, જોજો. આવર્તમાં આપણે જ્યારે ડાબીથી જમણી બાજુ જાય છે ત્યારે પહેલાં આપણે ભણ્યા હતા એની પરમાણ્વીય ત્રિજ્યા, તો પરમાણ્વીય ત્રિજ્યા ઘટશે. બીજું ભણ્યા આયનીય ત્રિજ્યા, તો આયનીય ત્રિજ્યા પણ પરમાણ્વીય ત્રિજ્યા જેવું વલણ ધરાવે છે એટલે ઘટશે. ત્રીજી બાબત ભણ્યા આયનીકરણ એન્થાલ્પી, તો આયનીકરણ એન્થાલ્પીમાં વધારો જોવા મળશે એટલે વધશે. ચોથી બાબત ભણ્યા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં વધુ ઋણ થશે. આપણે વધશે ઘટશે નહીં બોલીએ, એમાં વધુ ઋણ થાય. અને ત્યાર પછી ભણ્યા વિદ્યુત ઋણતા, તો વિદ્યુત ઋણતામાં વધારો થશે એટલે એ વધશે. અધાત્વિક ગુણધર્મ અથવા અધાત્વિક લક્ષણ, તો એ પણ વધશે. અને ધાત્વિક લક્ષણ એનું ઘટશે. આટલા સંબંધોનો આપણે અભ્યાસ કર્યો. ઘણીવાર વિકલ્પની અંદર આવો પ્રશ્ન પૂછાય કે આવર્તમાં ડાબીથી જમણી બાજુ જતા નીચેનામાંથી કયો ગુણધર્મ સુસંગત નથી, આવું પૂછે તો એમાં લખ્યું હોય પરમાણ્વીય ત્રિજ્યા ઘટશે, આયનીકરણ એન્થાલ્પી વધશે, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધુ ઋણ થશે, વિદ્યુત ઋણતા ઘટશે, આવું લખે. તો આપણે જાણીએ છીએ કે વિદ્યુત ઋણતા વધે છે, ઘટે નહીં. એટલે એમાં લખવાનું કે ભાઈ વિદ્યુત ઋણતા ઘટશે, એ જવાબ ખોટો છે. એટલે આવો પ્રશ્નો પૂછાય છે. પછી આ જ વસ્તુ તમે સમૂહની અંદર ઉપરથી નીચે આવો તો આનો વિરોધી જવાબ આવે. પરમાણ્વીય ત્રિજ્યા વધે, આમાં આયનીય ત્રિજ્યામાં વધારો થાય, આયનીકરણ એન્થાલ્પી ઘટે, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઓછી ઋણ થાય, વિદ્યુત ઋણતા ઘટે, અધાત્વિક લક્ષણ વધે એટલે આમાં ઘટે આવે, અને ધાત્વિક લક્ષણ વધશે. એટલે આ જે વસ્તુ છે એનું ટોટલી વિરુદ્ધ ભાષા અહીંયા વાપરવાની સમૂહમાં. એટલે તમારી યાદ આ એક જ રાખવાનું. હા, એટલે સમૂહની એની મેરા યાદ રહી જાય. રેડી? વિચારવું પડે થોડીક વાર કે શું થશે એમ, પછી વારંવાર તમે એની તૈયારી કરતા રહેશો એટલે તમને એનો ખ્યાલ આવી જશે. હા, ઓકે. ત્યાર પછી સંયોજકતા અથવા ઓક્સિડેશન અવસ્થા. પ્રતિનિધિ તત્વોમાં પ્રતિનિધિ તત્વો એટલે ક્યાં? પ્રતિનિધિ તત્વો કોને કહેવાય? તો કે જે એસ અને પી વિભાગના જે તત્વો છે એને પ્રતિનિધિ તત્વોથી આપણે ઓળખીએ છીએ. એસ વિભાગ એટલે પહેલો અને બીજો સમૂહ, પી વિભાગ એટલે 13 થી 18 સમૂહ. આ પ્રતિનિધિ તત્વો છે, આપણે ભણી ગયા. તો પ્રતિનિધિ તત્વોમાં જેની બાહ્ય કક્ષા હોય એ બાહ્ય કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા અથવા આ ઇલેક્ટ્રોનની સંખ્યાને 8માંથી બાદ કરતા મળતી સંખ્યા ને સંયોજકતા અથવા ઓક્સિડેશન અવસ્થા બોલાય. ખાસ પ્રતિનિધિ તત્વો જ લેવાના, કારણ કે ડી અને એફ વિભાગ નહીં લેવાનો. એની સંયોજકતામાં તો
ખાસો તફાવત છે, એમાં સંયોજકતા ઘણી બધી જોવા મળે છે. એટલે પ્રતિનિધિ તત્વોમાં એની બાહ્ય કક્ષા અથવા સંયોજકતા કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા અથવા એ ઇલેક્ટ્રોનની સંખ્યાને 8માંથી બાદ કરતાં મળતી સંખ્યા એને આપણે સંયોજકતાથી ઓળખી છીએ. એટલે સંયોજકતા તમે આમ લખો, સમૂહ 1, 2 અને 13, 14, 15, 16, 17 અને 18 આ આપણા પ્રતિનિધિ તત્વો થયા. મેં સમૂહ લખ્યા છે. આ જે સમૂહ પહેલો છે એની બાહ્ય કક્ષાની ઇલેક્ટ્રોન રચના 1s1, પછી 2s1, 3s1 વગેરે વગેરે. એમ આમાં આવે 1s2, આમાં આવે 1s, 2s2, 2p1, 2s2, 2p2, 2s2, 2p3 એમ તમે અહીંયા છેલ્લે જશો એટલે 2s2, 2p6 આમ આવશે. તો બાહ્ય કક્ષા જો હું આને 2s કહી દઉં, 2s1, 2s2 આમ કહી દઉં એટલે અહીંયા સમૂહ પહેલામાં બાહ્ય કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે. આ ઇલેક્ટ્રોનની સંખ્યા. આની અંદર બાહ્ય કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે. આની અંદર બાહ્ય કક્ષામાં 2 ને 1 3, આમાં 4, 5 એમ છઠ્ઠા સમૂહમાં 6, સાતમામાં 7 ને 8 ઇલેક્ટ્રોન છે. એટલે બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોનની સંખ્યા થઈ સમૂહ 1 અને 2માં 1, 2, 13માં 3, 14માં 4, 15માં 5, 16, 17 અને 18. તો આ જે સમૂહ છે એની સંયોજકતા કે ઓક્સિડેશન અવસ્થા કેટલી થશે? સંયોજકતા કે ઓક્સિડેશન અવસ્થા તો કે કોને કહેવાય? પહેલા ઈ બોલો. તો કે બાહ્ય કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. તો ઈ મેં લખ્યા. જો આ ઇલેક્ટ્રોનની સંખ્યા છે એ કઈ છે? તો કે બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોનની સંખ્યા છે. એને તમે સંયોજકતા બોલી શકો અથવા 8માંથી બાદ કરતાં મળતી સંખ્યાને પણ સંયોજકતા બોલી શકો. તો અહીંયા સંયોજકતા અથવા ઓક્સિડેશન અવસ્થા પહેલા સમૂહની એક જ લખાઈશ. બાહ્ય કક્ષાનો જે આ ઇલેક્ટ્રોન છે ને એ જ લખવાનું. આને 8માંથી બાદ નહીં કરવાનું, કારણ કે પહેલો સમૂહ રહ્યો ને એ હંમેશા એક ઇલેક્ટ્રોન આપીને ધનાયન બનાવવાનું જ વલણ ધરાવે છે. એમાં એ ક્યારેય 7 ઇલેક્ટ્રોન લેતો નથી. એટલે પહેલા સમૂહની સંયોજકતા અથવા ઓક્સિડેશન અવસ્થા એક જ આવે. એમ બીજા સમૂહની 2 આવે, 13મા સમૂહની 3, 14મા સમૂહની 4. હવે 4થી તમે ચાલુ કરો તો એને 8માંથી બાદ કરો તો એ 4 જ થાય. રેડી? એટલે બે બાજુ જવાબ સરખો જ રહે. પણ 15મા સમૂહને સંયોજકતા તમે આને 8માંથી બાદ કરો તો 3 આવે અને બાહ્ય કક્ષાના લખો તો 5 આવે. એટલે એને 2 સંયોજકતા છે, 3 અને 5 બે લખી શકાય. એમ આને 16મા સમૂહને 2 લખાય અને 6 પણ લખાય. 8માંથી 6 ગયા તો 2, એટલે સંયોજકતા 2 બોલાય અને 6 પણ બોલાય. એમ આને 1 પણ બોલાય અને 7 પણ બોલાય. 1 પણ સંયોજકતા ધરાવે છે અને 7 પણ ધરાવે છે. જોકે એનો ડિટેલ્સમાં અભ્યાસ એના પ્રકરણોની અંદર કરશું. હવે આની સંયોજકતા છે એ 0 લેવાય છે, કારણ કે આ ઇલેક્ટ્રોન આપે નહીં ને ઇલેક્ટ્રોન મેળવે નહીં. સમજાણું? કારણ કે 18મો સમૂહ છે ઉમદા વાયુ. 8 લેવું હોય તો લઈ શકાય, પણ એટલી સંયોજકતાવાળા તત્વો છે એ એક ઝેનોનના જોવા મળશે, પણ એનો 12મામાં અભ્યાસ આવશે. એ બધું વિશિષ્ટ છે, એની ચર્ચાઓ ત્યાં કરશું. એટલે આ પ્રતિનિધિ તત્વો જે લખ્યા છે એની બાહ્ય કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા અથવા એ ઇલેક્ટ્રોનની સંખ્યાને 8માંથી બાદ કરતાં મળતી સંખ્યા, એનું નામ સંયોજકતા અથવા એની ઓક્સિડેશન અવસ્થા થઈ. હવે એ જે સંયોજકતા છે એ સંયોજકતા ઉપરથી પદાર્થોના નામકરણ, એના સૂત્રો છે એની ચર્ચા થાય. જોજો, માની લો કે આપણને પ્રશ્ન કર્યો કે ભાઈ 2 અણુસૂત્ર નીચેના તત્વોમાંથી કયું અણુસૂત્રનું નિર્માણ થશે એ કહો. તો એવા પૂરક પ્રશ્નની અંદર આપણને એવું કીધું છે કે ભાઈ સિલિકોન અને બ્રોમિન
આમાંથી કયા તત્વનું નિર્માણ થાય સંયોજકતાના આધારે કયો? તો સિલિકોન છે એ 16મા સમૂહની અંદર આવે. આપણને એ ખબર હોવી જોઈએ ક્યાં આવે છે. હા, એટલે સોરી 14મા સમૂહની અંદર સિલિકોન આવે. આપણે લખી કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, પછી આગળ નથી જતા. આ સિલિકોન છે એ 14મા સમૂહનું તત્વ છે અને સંયોજકતા કેટલી? તો કે 4. એટલે સિલિકોન છે એને આમ લખાય Si+4 સિલિકોન, 4 સંયોજકતા. પછી બ્રોમિન, તો બ્રોમિન છે એ 17મા સમૂહની અંદર આવે. ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન. આ એક ઇલેક્ટ્રોન સ્વીકારવાનું વલણ વધારે ધરાવે, એક ઇલેક્ટ્રોન મેળવે એટલે ઋણાયન બનાવે. એટલે ક્લોરિન બ્રોમિન છે એને આમ લખાય Br-. આમ તો આની સંયોજકતા છે 4, આની સંયોજકતા છે 1. રેડી? આનો તમે ક્રોસ ગુણાકાર કરો આમ તો સિલિકોન 1 થયો અને બ્રોમિન 4 થયા એટલે Si2Br4 આ એનું અણુસૂત્ર બન્યું. તો આવી રીતે અણુસૂત્ર બને બધા. પણ અણુસૂત્ર એમને પછી એનો ખ્યાલ તમને આવતો જશે. માની લો કે એક આપણને કીધું કે એલ્યુમિનિયમ અને સલ્ફર, આમાંથી કયા અણુસૂત્રનું નિર્માણ થાય? તો એલ્યુમિનિયમની સંજ્ઞા Al અને સલ્ફરની સંજ્ઞા S. તો એલ્યુમિનિયમ છે એ 13મા સમૂહનું તત્વ છે. બેંગન, આલુ, ગાજર ઇન થેલા આપણું સૂત્ર. બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ. તો એલ્યુમિનિયમ 13મા સમૂહનું તત્વ છે એટલે એની સંયોજકતા છે 3. તો એલ્યુમિનિયમ ઉપર લખાય +3. સલ્ફર તો 16મા સમૂહનું તત્વ, ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલુરિયમ, પોલોનિયમ. તો એ 16મા સમૂહનું તત્વ છે. તો એ 16મા સમૂહમાં એ 2 ઇલેક્ટ્રોન લેવાનું વલણ વધારે ધરાવે. 6 ઇલેક્ટ્રોન આપવાનુંય વલણ ધરાવે છે, પણ એ વિશિષ્ટ કિસ્સાઓ હોય, એની ચર્ચાઓ પછી કરશું આના પછીના પાઠમાં. તો અહીંયા 2 ઇલેક્ટ્રોન ઓક્સિજન લેશે, સલ્ફર લેશે એટલે S-2 બનાવે. તો આની સંયોજકતા 3, આની સંયોજકતા 2. તમે એનો ક્રોસ ગુણાકાર કરી દો તો એલ્યુમિનિયમ 2 થયા, સલ્ફર 3 થયા, એટલે આ એનું સૂત્ર બની ગયું Al2S3. એલ્યુમિનિયમ સલ્ફાઇડ, આને એમ બોલાય. એસ હોય ને એટલે સલ્ફાઇડ બોલવાનું. એમ જો અહીંયા સલ્ફરની જગ્યાએ ઓક્સિજન હોત તો ઓક્સિજન એ -2 બનાવે. તો અહીંયા એસની જગ્યાએ O-2 આવે. તો અહીંયા આપણે ઓક્સિજન લખીએ તો આ સૂત્ર છે એ આવું બની જાત Al2O3 એલ્યુમિનિયમ ઓક્સાઇડ. હમણાં જ તમે બોર્ડ ભરેલું હતું ત્યારે જોયું હશે. આ એલ્યુમિનાનું નામ છે 12મામાં, અત્યારે જ આને ભણાવ્યું આપણે. તો એલ્યુમિનિયમ ઓક્સાઇડ થયું આ સૂત્ર. તો આ રીતે સંયોજનના સૂત્રો છે એ નિર્માણ પામે. દાખલા તરીકે તમે લીધું સોડિયમ અને ક્લોરિન, હું સીધા જ સૂત્ર લખું સોડિયમ અને ક્લોરિન. તો આનું સૂત્ર શું બને? અણુસૂત્ર. તો કે સોડિયમ ક્યાં આવે? તો કે પહેલા સમૂહની અંદર આવે. એની સંયોજકતા છે +1, તો આ +1. ક્લોરિનની સંયોજકતા -1, 17મા સમૂહનું તત્વ. તો આ એની 1, આની પણ 1. ક્રોસ ગુણાકાર કરો એટલે સોડિયમ ક્લોરાઇડ બને NaCl. 2 1 1. પછી માની લો કે મારી પાસે મેગ્નેશિયમ છે અને ઓક્સિજન છે. હવે મને એમ કીધું કે આમાંથી કયું સંયોજન બને, અણુસૂત્ર કયું બનશે? તો મને ખ્યાલ હોય કે ભાઈ મેગ્નેશિયમ છે એ બેટા માંગેકાર સુંદરબા રોય આમાં આવે બીજા સમૂહમાં. આ ખાસ બધાએ પાકા કરી લેવાના છે. તો એ મેગ્નેશિયમ છે એ બીજા સમૂહમાં આવ્યું, એની સંયોજકતા 2 છે એટલે આ +2. અને ઓક્સિજન હમણાં જ લખ્યું હતું -2, એટલે આની સંયોજકતા 2, આની 2. ક્રોસ ગુણાકાર કરી દો, પણ આમ નહીં લખવાનું Mg2O2, આ ખોટું. તો એનો નાનો અપૂર્ણાંક લેવાનો ગુણોત્તર, કે અહીંયા 2 જગ્યાએ 2 છે, એનો ગુણોત્તર લઈ લો તો 1 1 થાય.
તો અહીંયા એક એકનો ઉપયોગ કરવાનો એટલે આને લખવાનું MgO મેગ્નેશિયમ ઓક્સાઇડ. અહીંયા થાય, અહીંયા જો ઓક્સિજન હોત ને O તો એની સંયોજકતા 2 લખે તો સોડિયમ અહીંયા 2 થાત, ઓક્સિજન છે એ 1 થાત, તો એને હું આમ લખે સોડિયમ 2 ઓક્સિજન 1 સોડિયમ ઓક્સાઇડ. તો આ રીતે અણુસૂત્ર લખે. તો આ રીતના અણુસૂત્ર એ એની આ સંયોજકતા કે ઓક્સિડેશન અવસ્થા ઉપરથી નક્કી થાય. આમ સંયોજકતા અને ઓક્સિડેશન અવસ્થાને એક જ ગણેશ, બેય નામ એક જ છે. વાસ્તવમાં ઘણામાં સંયોજકતા અને ઓક્સિડેશન અવસ્થાઓ અલગ અલગ જોવા મળશે, પણ એ જ્યારે આપણે એનો અભ્યાસ કરશું કાર્બનિક સંયોજનોનો, સંકીર્ણ સંયોજનોનો, ત્યારે એનો ખ્યાલ આવશે. હવે અત્યારે હું કદાચ સંકીર્ણ સંયોજન લખીશ ને તોય તમને એનો ખ્યાલ નહીં આવે. દાખલા તરીકે Al Cl H2O હાય -2. હવે આ સંકીર્ણ સંયોજન છે એલ્યુમિનિયમનું. હવે આની તમને એમ પૂછે કે એલ્યુમિનિયમની સંયોજકતા અને ઓક્સિડેશન અવસ્થા કેટલી, તો બેય જુદું આવે. આ જે એલ્યુમિનિયમ છે એની ઓક્સિડેશન અવસ્થા અહીંયા +3 છે, અને જો આની સંયોજકતા મને પૂછે ને તો હું લખું એની સંયોજકતા 6 છે. આ લખું એટલે એ સૂત્ર ઉપર આધારિત છે. આ સંકીર્ણ સંયોજન છે. 12મા ધોરણનો પહેલો ભાગ છેલ્લો પાઠ, એની અંદર આવા કેટલાય સંકીર્ણ સંયોજનોનો અભ્યાસ આપણે કરવાનો થશે. એટલે એ ત્યારે એની ચર્ચાઓ કરશું. આના ચોક્કસ IUPAC નામ છે, બોર્ડની અંદર ગુજકેટ JEEમાં પૂછાય છે. એટલે ત્યારે તમને ગમે તેનું સંકીર્ણ સંયોજનનું નામકરણ પૂછશે ને તો તમને આવડતું હશે. એટલે એ ચિંતા ન કરતા, એ ત્યારે આ સંયોજકતા ઓક્સિડેશન અવસ્થાઓ વચ્ચેના ભેદ છે એની સમજૂતી આપણે મેળવશું. આ ચોટી ગયા બધા, એટલે ઉખડી ગયા. પછી એક સામાન્ય થોડીક ચર્ચાઓ પાઠના એન્ડમાં. સમૂહ 1, સમૂહ પહેલામાં પ્રતિક્રિયાત્મક વલણ જો સમૂહ 1ની અંદર દર્શાવવું હોય, સમૂહ 1ના પહેલા તત્વો આપણને ખબર હોવી જોઈએ કે લિથિયમથી ચાલુ કરો તો લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ આ સમૂહ 1ના તત્વો છે. એની જો પ્રતિક્રિયાત્મકતા વલણ લખવું હોય તો સમૂહમાં ઉપરથી નીચે આવો તો એનું પ્રતિક્રિયાત્મક વલણ વધશે. એટલે કે લિથિયમ કરતાં સોડિયમની પ્રતિક્રિયાત્મકતા વધારે હોય, લિથિયમ કરતાં સોડિયમ ઝડપથી પ્રક્રિયા કરે, પ્રતિક્રિયાત્મકતા એની વધારે છે. એમ સોડિયમ કરતાં પોટેશિયમની વધારે હોય, એમ પોટેશિયમ કરતાં રૂબિડિયમ ને રૂબિડિયમ કરતાં સીઝિયમની વધારે હોય. એટલે પ્રતિક્રિયાત્મક વલણ જો લખવું હોય તો લિથિયમ કરતાં સોડિયમની વધારે, સોડિયમ કરતાં પોટેશિયમની વધારે, પોટેશિયમ કરતાં રૂબિડિયમની વધારે, આમ લખાય. એટલે તમારે યાદ રાખવાનું કે સમૂહ 1માં ઉપરથી નીચે આવો તો એની પ્રતિક્રિયાત્મકતા અથવા પ્રતિક્રિયાત્મક વલણ છે એ વધતું જશે. પણ આ જ બાબત સમૂહ 17ની અંદર એથી ઊંધી છે. समूह 17ના તત્વોમાં ફૂલ કલિયા બહાર ઇનસે આતી હૈ. ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન અને એસ્ટેટાઇન. હું વારંવાર આ નામ બોલું છું એટલે તમને યાદ રહી જાય એના માટે આ બોલું છું નામ. સમૂહ 17 હવે પૂછે ને, આ લગભગ હું 15-16મી વાર બોલ્યો છું નામ. એટલે પછી નામ આવડી જાય ને ત્યારે પછી એવું નહીં બોલવાનું ફૂલ કલિયા બહાર ઇનસે આતી હૈ. હું પૂછું સમૂહ 17ના તત્વો ક્યાં, તો ત્યારે પછી એમ નહીં બોલવાનું. પછી શું બોલવાનું? ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન અને એસ્ટેટાઇન. કારણ કે 17મી વાર બોલાણો નામ, તો હવે એ આપણને યાદ રહી જવા જોઈએ. હું બોલું સમૂહ પહેલો એટલે તમારે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ આમ બોલવાનું. પછી એ સૂત્રને ભૂલી જવાના છે. આ તો ખાલી અત્યારે યાદ રાખવા પૂરતા છે. આ
પણ સમૂહ 17માં તમે ઉપરથી નીચે આવો તો એનું આ પ્રતિક્રિયાત્મક વલણ ઘટશે. એટલે એનો અર્થ શું થયો કે ફ્લોરિન છે એના કરતાં ક્લોરિનની પ્રતિક્રિયાત્મકતા ઓછી હોય, અહીંયા વધારે આવતી હતી. એટલે અહીંયા સૌથી વધારે પ્રતિક્રિયાત્મક રહ્યું એ ફ્લોરિન થયું. એટલે એનો ક્રમ લખવો હોય, ફ્લોરિનની પ્રતિક્રિયાત્મકતા વધારે ક્લોરિન કરતાં, ક્લોરિનની બ્રોમિન કરતાં વધારે, બ્રોમિનની આયોડિન કરતાં વધારે. તો આ એના પ્રતિક્રિયાત્મક વલણ થયા. જો બેયમાં ઊંધું સમૂહ 1ની અંદર આવશો, સમૂહ 1માં આવશો તો ઉપરથી નીચે આવો તો પ્રતિક્રિયાત્મક વલણમાં વધારો જોવા મળે. સમૂહ 17માં ઉપરથી નીચે આવો તો પ્રતિક્રિયાત્મક વલણમાં ઘટાડો જોવા મળે. એટલે ખાસ યાદ રાખવા માટે. ત્યાર પછી બીજી બાબત ધાતુ અને અધાતુ માટે તમને એ સમજાયું હતું કે આવર્ત કોષ્ટકમાં ડાબી સાઈડ ધાતુ છે અને જમણી સાઈડ અધાતુ છે. એટલે ધાતુ અને અધાતુ માટે શું ભેદ છે? તમે આમ તફાવત આના ભણી ગયા છો ધાતુ અધાતુના, પણ હવે એમાં તફાવત નથી. હવે તમે મોટા થઈ ગયા. નહીંતર ધાતુને ટીપી શકાય ને પતરા બનાવી શકાય ને ખેંચીને તાર બનાવી શકાય, રણકાર ઉત્પન્ન કરે ને વિદ્યુતની વાહક હોય, ઉષ્માની વાહક હોય, આવું બધું તમે ભણી ગયા છો નાના હતા ત્યારે. 8મા ધોરણથી આવતું આ ધાતુ અધાતુના ગુણધર્મો, ભૌતિક ગુણધર્મો. રાસાયણિક ગુણધર્મો થોડાક અટપટા આવતા એટલે એ તમને ગમતા નહીં. પણ અહીંયા ધાતુ અધાતુ વચ્ચે ફેરફાર શું? તો કે ધાતુ છે એ પ્રબળ રિડક્શન કરતા તરીકે વપરાય છે. હવે આ પ્રબળ રિડક્શન કરતા આ શબ્દ તમારા માટે નવો છે. આમ નવું નથી. ઓક્સિડેશન કોને કહેવાય, રિડક્શન કોને કહેવાય એ તો તમે ભણી ગયા છો આગળ પણ, કે ઓક્સિડેશન એટલે શું, રિડક્શન એટલે શું, 10મામાંય આવતું. પણ બહુ ડિટેલ્સમાં ચર્ચાઓ એના ઉપર આપણે 11મા ધોરણમાં જ બીજા ભાગની અંદર કરશું, પહેલા પાઠમાં. એટલે રિડક્શન કરતાં અને ઓક્સિડેશન કરતાં, જો કે એ 10માની અંદર આવતું હતું પણ એ હજુ એ સામાન્ય હતું. એની વિશેષ સમજૂતી આપણે 11માની અંદર છે. ધાતુ છે ને એ પ્રબળ રિડક્શન કરતા હોય, અધાતુ રહી એ પ્રબળ ઓક્સિડેશન કરતા હોય. એટલે ડાબી સાઈડ જે આવર્ત કોષ્ટકની અંદર જે આ પહેલો બીજો સમૂહ જે રહ્યો એ બધી ધાતુઓ પ્રબળ રિડક્શન કરતા તરીકે વપરાય. અને જેમ તમે જમણી સાઈડ આમ જતા જશો ને એમ અધાતુઓ આવતી જશે, એ પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે એનો ઉપયોગ થાય. એટલે આ એક બાબત તફાવતમાં. ધાતુઓ પ્રબળ રિડક્શન કરતા તરીકે વપરાય, અધાતુ પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે. પછી ધાતુઓ નીચી આયનીકરણ એન્થાલ્પી ધરાવે. હવે તમે આ આયનીકરણ એન્થાલ્પી કોને કહેવાય એના વિશે બહુ પરિચિત છો. આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય તમે આવર્તમાં ડાબીથી જમણી બાજુ જાઓ તો વધે છે આયનીકરણ એન્થાલ્પી. એટલે ડાબી સાઈડ ધાતુ છે એટલે એ નીચી આયનીકરણ એન્થાલ્પી ધરાવે, જ્યારે અધાતુ છે એ ઊંચી આયનીકરણ એન્થાલ્પી ધરાવે છે. એટલે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય અધાતુનું વધારે હોય, ધાતુનું કેવું હોય, ઓછું હોય. અને આ ઓછી ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધરાવે છે. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. જ્યારે અધાતુઓ છે એ વધુ ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધરાવે છે. આપણે એ પણ ભણ્યા કે આવર્તમાં ડાબીથી જમણી બાજુ જતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધારે ઋણ થાય છે. રેડી? આનો અભ્યાસ આપણે કરી ગયા તો આપણને ખબર છે કે ભાઈ ડાબી સાઈડ ધાતુ છે તો એની આયનીકરણ એન્થાલ્પી છે, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઓછી ઋણ થાય. જમણી સાઈડ તો કે અહીંયા બધી અધાતુ આવે એટલે એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધારે ઋણ થાય. ત્યાર પછી અભ્યાસ કર્યો વિદ્યુત ઋણતાનો કે આવર્તમાં ડાબીથી જમણી બાજુ જાઓ એટલે વિદ્યુત ઋણતા વધે, તો ધાતુ બધી ડાબી બાજુ છે એટલે નીચી વિદ્યુત ઋણતા થઈ આને. જ્યારે તમે અધાતુ તરફ જાશો એટલે એની વિદ્યુત ઋણતા કેવી થશે, ઊંચી, એટલે વિદ્યુત ઋણતા એની વધુ હોય. રેડી? આનો પણ અભ્યાસ આપણે કરી ગયા.
ત્યાર પછી આ જે ધાતુ છે એ ધાતુના જો ઓક્સાઇડ બનાવવામાં આવે, 10મા ધોરણમાં આનો અભ્યાસ કરી ગયા, દાખલા તરીકે સોડિયમ ધાતુ છે, સોડિયમનો ઓક્સાઇડ, તો આ ધાતુઓના જેટલા પણ ઓક્સાઇડ હોય એ સ્વભાવે બેઝિક હોય. ધોરણ 10 એનો પાંચમો પાઠ જેની અંદર આવતું કે ધાતુના ઓક્સાઇડ સ્વભાવે બેઝિક છે, તો અહીંયા આપણે આનો અભ્યાસ કર્યો છે. એમ અધાતુ હોય, દાખલા તરીકે ક્લોરીન લઉં તો Cl2O7 આ અધાતુનો ઓક્સાઇડ થયો, એ સ્વભાવે એસિડિક હોય. આની તમે પાણી સાથે પ્રક્રિયા કરાવો ને એટલે એ તમને એસિડ આપે, અને ધાતુના ઓક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા કરાવો એટલે એ બેઝ આપે. એટલે ધાતુના ઓક્સાઇડ સ્વભાવે બેઝિક હોય, અધાતુના ઓક્સાઇડ સ્વભાવે કેવા હોય? એસિડિક હોય. આ બે વચ્ચેનો તફાવત છે. ત્યાર પછી અમુક ઓક્સાઇડ એવા પણ છે કે જે એસિડિકે નથી અને બેઝિક પણ નથી. તો એવા જે ઓક્સાઇડો હોય કે જે એસિડિક અથવા બેઝિક વલણ ધરાવતા નથી, તો એવા ઓક્સાઇડોને ઉભયગુણી બંને વલણ ધરાવે છે, એસિડિક અને બેઝિક બે પ્રકારના વલણ ધરાવે છે. તો એવા જે ઓક્સાઇડો હોય એને ઉભયગુણી ઓક્સાઇડ બોલાય. અને ઉભયગુણી ઓક્સાઇડમાં પ્રચલિત ઓક્સાઇડ Al2O3 આ પણ 10મામાં આવતો, એની એસિડ અને બેઝ બંને સાથે પ્રક્રિયા થાય છે, 10મા ધોરણમાં હતું આ. પણ અત્યારે આપણે યાદ રાખજો, ઉભયગુણી ઓક્સાઇડમાં એલ્યુમિનિયમ ઓક્સાઇડ અને આ 10મામાં નહોતો As2O3 આર્સેનિયસ ઓક્સાઇડ, આનું નામ છે આર્સેનિયસ ઓક્સાઇડ. ઓલો એલ્યુમિનિયમ ઓક્સાઇડ આ આર્સેનિક છે, As એટલે આર્સેનિક કહેવાય. તો એ ઉભયગુણી ઓક્સાઇડ થયા કે જે એસિડિક અને બેઝિક બંને પ્રકારના લક્ષણો ધરાવે. અને અમુક ઓક્સાઇડ છે એ તટસ્થ છે કે જે એસિડિક કે બેઝિક કોઈ પણ પ્રકારના લક્ષણો ધરાવતા નથી. NCO, NO, N2O આ બધા તટસ્થ ઓક્સાઇડ છે. N2O હાસ્ય વાયુ, સૂંઘી એટલે હસવાનું જ આવે. તો એ આ ઓક્સાઇડ તટસ્થ છે, એસિડિક બેઝિક કોઈ પણ પ્રકારના લક્ષણ ધરાવતા નથી. શોર્ટ ક્વેશ્ચનની અંદર પરીક્ષામાં પૂછાય કે નીચેનામાંથી કયો બેઝિક ઓક્સાઇડ છે, કયો એસિડિક ઓક્સાઇડ છે, કયો ઉભયગુણી છે, કયો તટસ્થ છે, તો આ જવાબો એના લખવાના. રેડી? ઘણા બધા છે પણ એ ધીમે ધીમે તમને ખ્યાલ આવતો જશે. અને બાકી છેલ્લી બાબત કે જે સંક્રાંતિ ધાતુઓ એટલે કે આપણે એને ડી વિભાગના તત્વો કહી છે, અને આંતર સંક્રાંતિ જેને આપણે F વિભાગમાં લઈશું. આ સંક્રાંતિ અને આંતર સંક્રાંતિ ચોથા આવર્તથી ડી વિભાગ શરૂ થાય, ચોથા આવર્તથી પછી આડું હાલે. ડી વિભાગમાં ત્રીજા સમૂહથી ચાલુ થાય અને 12મા સમૂહ સુધી હોય, 3 થી 12. અને F વિભાગ છે, નીચે બે શ્રેણી છે જેને તમે લેન્થેનોઇડ અને એક્ટિનોઇડ શ્રેણી બોલો છો. તો અહીંયા સંક્રાંતિ અને આંતર સંક્રાંતિ ધાતુમાં તમે એના આવર્તમાં ડાબીથી જમણી બાજુ જશો. ખાલી આમાં જો ભાઈ ડી અને F વિભાગ બેમાં જ આવર્તમાં તમે ડાબીથી જમણી બાજુ જાઓ તો એની જે પરમાણુય ત્રિજ્યા રહી, એ પરમાણુય ત્રિજ્યાઓ સમાન જેવી જોવા મળે છે. વધારો ઘટાડો એટલો બધો નથી થતો. એની પાછળના ચોક્કસ રીઝન છે જેનો અભ્યાસ ડી અને F વિભાગ પ્રકરણની અંદર આપણે કરવાનો થશે. એટલે સંક્રાંતિ અને આંતર સંક્રાંતિ ધાતુમાં ડાબીથી જમણી બાજુ જવાથી એની પરમાણુય ત્રિજ્યામાં કોઈ બહુ ફેરફારો થતા નથી. પરમાણુય ત્રિજ્યા લગભગ સમાન રહે છે. બાકી આપણે જે ભણ્યા છે કે આવર્તમાં ડાબીથી જમણી બાજુ જાઓ તો પરમાણુય ત્રિજ્યા તો કે ઘટે છે, લખી છે ને. પણ આમાં તમારે સંક્રાંતિ અને આંતર સંક્રાંતિમાં ઘટે છે એવો શબ્દ વાપરી શકો નહીં. માઇનોર ફેરફાર થાય, અને માઇનોર ફેરફાર એ સમાન જેવો જ જોવા મળે છે. તો એ કારણો સાથે એની સમજૂતી આપણે 12મા ધોરણની અંદર મેળવશું.
બસ અહીંયા આ પાઠની ચર્ચાઓ આપણી પૂરી થાય. આપણું જે ત્રીજું પ્રકરણ જે સ્ટાર્ટ કર્યું હતું એ અહીંયા પૂરું થાય છે, ત્રીજું. રેડી? હવે એ ત્રીજા પ્રકરણની અંદરથી JEE અને નીટની અંદર કેવા પ્રશ્નો પૂછાયેલા છે, ગુજરાત બોર્ડ જ્યારે પરીક્ષા લેતું 11માની સેમેસ્ટરની, ત્યારે એની અંદરથી કેવા પ્રશ્નો પૂછાયેલા છે એની હવે આપણે ચર્ચા કરશું. અને બીજા રાજ્યોની અંદર પણ આ પ્રકરણમાંથી કેવા પ્રશ્નો પૂછાય છે એની ચર્ચા કરશું. રેડી? તો થોડાક પ્રશ્નની ચર્ચાઓ આજે કરી લઈ અને પછી બીજા પ્રકરણોની ચર્ચા, પ્રશ્નોની ચર્ચા છે એ નેક્સ્ટ પીરિયડમાં કરશું. તમને જે મેં MCQ માટેની PDF મોકલાવેલી છે એ તમે જોજો, એટલે તમને ખ્યાલ આવશે અને તમારે એમાંથી સોલ્વ કરવાના. પછી હું અહીંયા કરાવતો હોય તો તમને એમાં વધારે ખ્યાલ આવે કે ભાઈ આમાં શું જવાબ આવે ને કેવી રીતે આવે. અને આના પછી જોશું આપણે કયું પ્રકરણ ચાલુ કરવું. જો સ્પર્ધાત્મક પરીક્ષા માટેમાં પહેલો પ્રશ્ન એવો છે, હેલોજન સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા. મેં તમને હમણાં જ લખીને દીધું હતું કે હેલોજન સમૂહ, પહેલો પ્રશ્ન, હેલોજન સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા. હવે ઉપરથી નીચે જાઓ તો ત્રણ બાબતો. કેટલી? આમ પરમાણુય ત્રિજ્યા તો કે વધે, આયનીય ત્રિજ્યા વધે, આયનીકરણ એન્થાલ્પી ઘટે, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઓછી ઋણ થાય, વિદ્યુત ઋણતામાં તો કે ઘટાડો થાય, ધાત્વિક લક્ષણ છે વિદ્યુત ઋણતા ઘટે તો સામે ધાત્વિક લક્ષણ છે એમાં વધારો થાય, અધાત્વિક લક્ષણમાં ઘટાડો થાય. હમણાં જે ઓલું આખું ભણ્યા એનો એક ચાર્ટ બનાવ્યો હતો, એના ઉપરથી આના જવાબો આપવાના. જો આમાં લખ્યું છે ઇલેક્ટ્રોન બંધુતા વધે, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, આયનીકરણ ઉર્જા વધે, આયોનિક ત્રિજ્યા વધે અને વિદ્યુત ઋણતા વધે, તો ઉપરથી નીચે તરફ જતાં કયું સાચું છે એ આપણે કહેવાનું. તો આપણે જાણીએ છીએ કે આયનીય ત્રિજ્યા, પરમાણુય ત્રિજ્યા વધવાનું વલણ ધરાવે છે, બાકી એની વિદ્યુત ઋણતા છે એ વધે નહીં. ઉપરથી નીચે આવી એટલે વિદ્યુત ઋણતામાં ઘટાડો થાય. એટલે આપણા જે પ્રશ્નો સમજાય એના ઉપરથી આનો જવાબ છે સીધો, એટલે એને લખવાની જરૂર નહીં. આયનીય ત્રિજ્યા છે એ વધે એવું લખ્યું છે તો એ સાચું છે, આયનીય ત્રિજ્યામાં વધારો થાય. પછી આધુનિક આવર્ત કોષ્ટકમાં આવર્ત અને સમૂહની સંખ્યા કેટલી? તો આપણે એ જાણીએ છીએ આધુનિક આવર્ત કોષ્ટકમાં આવર્ત કેટલા હોય. તમે આમ મોઢું ફફડાવો ને તો એ મને ખબર પડી જાય. અને સમૂહની સંખ્યા કેટલી હોય? હા, રેડી. આ જો ભાઈ આ હાચો, કુલદીપ હાચો, સંજ્ઞાથી સમજાયું કે ભાઈ આ આંગળીથી કે 7 આવર્ત હોય અને 18 સમૂહ હોય. પછી સૌથી વધુ વિદ્યુત ઋણતા ધરાવતા તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના કઈ? તો પહેલી બાબત આપણને એ ખબર હોવી જોઈએ કે સૌથી વધારે વિદ્યુત ઋણ તત્વ કયા. તો આપણને એ ખબર છે કે ભાઈ હેલોજન સમૂહ છે, આની વિદ્યુત ઋણતા સૌથી વધારે હોય, 17મો સમૂહ. અને એમાંય સૌથી વધારે વિદ્યુત ઋણ તત્વ ફ્લોરિન છે ને. તો આ બધા હેલોજન સમૂહના તત્વોની વિદ્યુત ઋણતા સૌથી વધારે. તો આની ઇલેક્ટ્રોન રચના શું હોય? તો આપણને એમાં જનરલ ઇલેક્ટ્રોન રચના પૂછી છે. તો જનરલ ઇલેક્ટ્રોન રચના લખી એટલે NS-NP, આ એની જનરલ થઈ. તો NS કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન, P કક્ષકમાં 5 ઇલેક્ટ્રોન. હા, NS-NP5. આ 5 ને 2 7, 7 ને 10 17, 17 એટલે હેલોજન સમૂહ. તો આ 17મા સમૂહની જે તત્વો છે એની વિદ્યુત ઋણતા સૌથી વધારે હોય. એટલે આપણો આન્સર આ લખેલો છે, NS2NP5. પછી નીચેના પૈકી કોની વિદ્યુત ઋણતા સૌથી વધારે હશે? તો સૌથી વધારે કોની વિદ્યુત ઋણતા છે? મેં તમને કીધું હતું કે આ તમારે કાયમ યાદ રાખવાનું છે. રેડી? તો ફ્લોરિન તત્વ કે સૌથી વધારે વિદ્યુત ઋણ. અને બીજા નંબર ઉપર કોને યાદ રાખવાનું? ઓક્સિજનને. પહેલા નંબર ઉપર ફ્લોરિન, બીજા નંબર ઉપર ઓક્સિજન, અને પછી બધા મિક્સ. સૌથી ઓછી આયનીકરણ ઉર્જા
નીચેના પૈકી કોની છે? એમાં સમૂહ આપેલા છે, સમૂહ 1 2, સમૂહ 1 2 7 અને 5. આપણને એમ પૂછ્યું છે કે આ સમૂહમાં સૌથી ઓછી આયનીકરણ ઉર્જા કોની? તો તમે આવર્તની અંદર ડાબી બાજુથી જમણી બાજુ જાઓ તો એની આયનીકરણ એન્થાલ્પી બોલો કે આયનીકરણ ઉર્જા બોલો, બે એક. હો ભાઈ, એન્થાલ્પીનું જ નામ છે, ઉર્જા રહ્યું ને એ જૂનવાણી નામ ને એન્થાલ્પી એનું હાઈફાઈ નામ. અત્યારે નથી બધા હાઈફાઈ નામ રાખતા, ક્રિસ ને આ બધા એવું નામ છે. પહેલાં આપણે કેવું રાખતા મગનભાઈ ને છગનભાઈ ને, હવે બધા આવા કોઈ રાખે છે? હવે બધા હાઈફાઈ નામ આવી ગયા. એટલે આ ઉર્જાને એવું થયું કે મારું નામ કંઈક હાઈફાઈ રાખો. એટલે વૈજ્ઞાનિકોએ કીધું એન્થાલ્પી ગમશે, તો કે હા ગમશે. એટલે એનું નામ કયું રાખ્યું? એન્થાલ્પી. એટલે ડાબીથી જમણી બાજુ જાઓ તો આયનીકરણ એન્થાલ્પીમાં શું જોવા મળે? તો કે વધશે. આપણે આ સંબંધ જાણી ગયા છે, પ્રશ્ન ભણી ગયા. તો હવે આ સમૂહ છે પહેલો, બીજો, 5 અને 7. એટલે 1 2 5 અને 7. તમે આમ હાલો, 1 થી આ બાજુ હાલો એટલે 7મા સમૂહની આયનીકરણ એન્થાલ્પી વધારે હોય ને, કારણ કે આમ ગયા એટલે. તો કયો સમૂહ સૌથી ઓછી આયનીકરણ એન્થાલ્પી ધરાવે? કે પહેલો. જો મને સૌથી વધારે કીધો હોત તો હું લખેત 7. પછી છઠ્ઠા પ્રશ્નમાં નીચેના પૈકી કયા સંક્રમણમાં સૌથી વધુ ઉર્જા સંકળાયેલી છે? હવે એમાં આવું કીધું, જો M- એમાંથી બને છે M, એમાંથી બને છે M-, M+, એમાંથી બને છે M+2, M+2 એમાંથી બને છે M+3. હવે સૌથી વધુ ઉર્જા કેમાં સંકળાયેલી છે? આવું કીધું. રેડી? હવે સૌથી વધારે ઉર્જા સંકળાયેલી છે એમ એટલે કોઈ પણ એક તત્વ છે, બધામાં એક સરખું જ થયું હોય. હવે જો આપણે આને માની લો હું એક નામ આપી દઉં, એલ્યુમિનિયમ. હાલ Al- છે એમાંથી મેં બનાવ્યું Al માંથી Al બનાવ્યું. તો આપણે એક સંબંધ એવો ભણી ગયા હતા કે ધનાયન છે, ધનાયન એના જનક તત્વ કરતા કદમાં, ધનાયન જનક તત્વ કરતા કદમાં કેવો હોય? નાનો. અને ઋણાયન એના જનક તત્વ કરતા કદમાં મોટો. આ સંબંધ એક આપણે અભ્યાસ કરી ગયા છીએ. ને બીજો અહીંયા બધે હાલો એલ્યુમિનિયમ છે ને આમ જ લખી નાખો, Al-, Al+, એમાંથી Al+2, Al+2 એમાંથી Al+3. રેડી? હવે એલ્યુમિનિયમ લીધું એટલે આપણને ખ્યાલ આવી ગયો કે એલ્યુમિનિયમમાં 13 પ્રોટોન હોય. તો આમાં 13 છે. ઇલેક્ટ્રોન કેટલા આમાં? તો કે 13 અને ઓછા છે તો એક ઉમેરવાનો, 14 ઇલેક્ટ્રોન. અને અહીંયા 13 ઇલેક્ટ્રોન, એલ્યુમિનિયમમાં 13 ઇલેક્ટ્રોન. તો અહીંયા ઇલેક્ટ્રોન છે એ શું થયો? મુક્ત થઈ ગયો. 14 છે ને અહીંયા, એમાંથી એક ઇલેક્ટ્રોન મુક્ત થયો. અહીંયા એલ્યુમિનિયમમાં 13 ઇલેક્ટ્રોન હતા તો અહીંયા 14 થયા. એટલે એક ઇલેક્ટ્રોન અહીંયા મેળવ્યો છે, એક ઇલેક્ટ્રોન મુક્ત થયો અને એક મેળવ્યું. પણ અહીંયા જોજો, Al+ માંથી Al+2 બન્યો. અહીંયા પ્લસ છે એટલે 12 ઇલેક્ટ્રોન હતા, એમાંથી થયા 11 ઇલેક્ટ્રોન. અહીંયા 11 ઇલેક્ટ્રોન હતા, એમાંથી થયા 10 ઇલેક્ટ્રોન. કારણ કે 13 ઇલેક્ટ્રોન એલ્યુમિનિયમના, એમાં +3 છે એટલે 3 ઓછા થાય ને. હવે તમને આ સંબંધ વિશેની સમજૂતી મેં આયનીકરણ એન્થાલ્પીમાં સમજાવી હતી કે આમાંથી એલ્યુમિનિયમ હોય આમ, એમાંથી એક ઇલેક્ટ્રોન કાઢો તો Al+ બને.
એલમાંથી એક ઇલેક્ટ્રોન ગયો એટલે એલ પ્લસ બને, પછી એલ પ્લસમાંથી બીજો કાઢો એટલે એલ પ્લસ 2 બને, પ્લસ 2માંથી એક ત્રીજો કાઢો એટલે એલ પ્લસ 3 બને. તો પહેલો ઇલેક્ટ્રોન કાઢ્યો એટલે આની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી ડેલ્ટા આઈ H1, બીજો કાઢ્યો એટલે ડેલ્ટા આઈ H2, ત્રીજો કાઢ્યો ઇલેક્ટ્રોન ડેલ્ટા આઈ H3. તો આયનીકરણ એન્થાલ્પીનો તમને એક ક્રમ મેં સમજાયો હતો. શું કે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતાં દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધારે હોય અને દ્વિતીય કરતાં તૃતીય આયનીકરણ એન્થાલ્પી વધારે હોય, આમ હોય. તો એમાં આ સંબંધ છે એ તૃતીય આયનીકરણ એન્થાલ્પીને લાગુ પડે છે. જો એટલે એની અંદર ઉર્જાનો ફેરફાર છે એ કેવો થશે? વધારે થશે. એટલે કેમાં ઉર્જાનો ફેરફાર, વધારે ઉર્જા સંકળાયેલી છે એવું આપણને આમાં પૂછ્યું છે. રેડી? પછી નીચેના પૈકી કોનું કદ સૌથી વધુ હશે? એમાં Na માઇનસ, Na અને Na પ્લસ આમ કીધું છે. અને ચોથો વિકલ્પ છે બધાના સમાન કદ, આવું કીધું. કોનું કદ સૌથી વધુ હશે આવું પૂછ્યું. હવે જો એના માટે આ સંબંધ, ધનાયન છે એ એના જનક તત્વ કરતાં કદમાં કેવો હોય? નાનો. આ જનક, આ એનો ધનાયન, તો એ કદમાં નાનો હોય. આ મેં દોર્યો નાનો, અને ધનાયન આ મોટો થાય કે નહીં? ધનાયન એના જનક તત્વ કરતાં કદમાં નાનો હોય તો આ મોટો છે ને આ નાનો છે. પછી ઋણાયન એના જનક તત્વ કરતાં કદમાં કેવો હોય? મોટો. તો આ ઋણાયન છે, આ જનક છે, તો એનાથી ઋણાયન મોટો હોય કે નહીં? હોય ને? તો હવે આ ત્રણેય સરખા તો છે નહીં. તો આપણને પ્રશ્ન એવો કર્યો કે સૌથી કદ સૌથી વધુ કેનું? તો આમાં તમને કોણ મોટો લાગે સૌથી? Na માઇનસ. તો આનો જવાબ આવે આ Na માઇનસ, મોટો છે. જો એટલે એ કેવી રીતે સોલ્વ થયો? તો આ મુદ્દા ઉપરથી જે તમારી બુકની અંદર મેં લખીને આપ્યો છે. એટલે આ લખવાની જરૂર નથી, એટલે આપણે આને લખતા નથી. દાખલા હોય તો એ તમારે એને ગણીને સોલ્વ કરવા પડે. બસ અહીંયા આપણે અટકાવીશ. અહીંથી આગળના પ્રશ્નો તમને જે PDF મોકલાવેલી છે એમાંથી તમારે એનો અભ્યાસ કરવાનો. આ ચલાવેલા પ્રશ્નો બહુ નથી. જે તમને મેં PDF મોકલાવેલી એના પ્રશ્નોના અભ્યાસ કરવાનો, અને હું એની સમજૂતી અહીંયા બધા પ્રશ્નોની આપીશ. જો તમે સમજીને બેઠા હશો પહેલાં અગાઉથી, તો તમને એ સમજાવીશ ને ત્યારે વધારે દ્રઢ થઈ જશે અને આવડતા થઈ જશે, સરસ આવડશે. રેડી? અને પછી એની ટેસ્ટ રાખશું JEE અને નીટના પ્રશ્નોની.